ભરૂચ શહેરમાં એક ખાનગી શાળાની સગીરા વિદ્યાર્થીની સાથે થયેલા શોષણના ગંભીર કેસે સમગ્ર શહેરને હચમચાવી દીધું છે। આ મામલે એક સ્કૂલ વાહન ચાલક દ્વારા વિશ્વાસનો ભંગ કરીને સગીરાનો શારીરિક શોષણ કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। મળતી માહિતી અનુસાર આરોપી વાહન ચાલક વિદ્યાર્થીને શાળાએ લઈ જવાના બહાને અલગ અલગ સ્થળોએ લઈ જતો હતો અને ત્યાં તેના સાથે અયોગ્ય વર્તન કરતો હતો। આ ઘટના લાંબા સમયથી ચાલતી હોવાનો પ્રાથમિક અંદાજ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે। આખરે સગીરાએ હિંમત દાખવી પોતાના પરિવારને સમગ્ર હકીકત જણાવી, જેના આધારે પરિવારજનો દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી। ભરૂચના સી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપીને ઝડપી પાડવામાં આવ્યો। પોલીસે આરોપી વિરુદ્ધ અપહરણ, બલાત્કાર તેમજ પોક્સો કાયદા હેઠળ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે। હાલમાં કાયદેસરની પ્રક્રિયા ચાલી રહી છે। એક 12મા ધોરણમાં અભ્યાસ કરતી સગીર વયની કિશોરીને જે સ્કૂલમાં જવા માટે જે ગાડીમાં અપડાઉન કરતી હતી એ ઇકો ગાડી ચાલકના ડ્રાઈવરે આ સગીર વયની છોકરીને પ્રેમજાળમાં ફસાવી એની સાથે દુષ્કૃત્ય કરવા બાબતની ફરિયાદ આ સગીરની માતાએ 2 દિવસ અગાઉ ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશને આપેલી। ભોગ બનનારની માતાએ જે ફરિયાદ આપેલી એ અનુસંધાને સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દુષ્કૃત્યની બીએનએસની અને આઈપીસીની વિવિધ કલમો હેઠળ તથા પોક્સો એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ તાત્કાલિક કરવામાં આવેલો હતો। સી ડિવિઝનના પીઆઈ શ્રી એનઆર ચૌધરીએ તાત્કાલિક ગુનાની તપાસ સંભાળી અને તપાસ કરતા આમાં વિગત એવી જણાઈ આવેલી કે આ જે સગીર વયની કિશોરી છે એ 9મા ધોરણમાં અભ્યાસ કરતી હતી અને જે ઇકો ગાડીમાં સ્કૂલે જવા માટે અપડાઉન કરતી હતી એ ઇકો ગાડીના ચાલકે તેને લોભામણી લાલચો આપીને એને પ્રેમજાળમાં ફસાવી હતી અને જુદી જુદી જગ્યાએ લઈ જઈને એની સાથે અવારનવાર દુષ્કૃત્ય કરેલું હતું એવું તપાસ દરમિયાન જણાઈ આવતા તાત્કાલિક ધોરણે તપાસ કરતા અમલદાર શ્રી ચૌધરીએ આ ઇકો ગાડીના ચાલક શાહરૂખ નામનો ઈસમ કે જે હળદર ગામનો છે અને 28 વર્ષની ઉંમર છે એ વ્યક્તિને તાત્કાલિક ગુનાના કામે પુરાવા એકત્રિત કરી અટક કરેલો અને વધુ પુરાવા એકત્રિત કરવા માટે આરોપીને સમય મર્યાદામાં નામદાર કોર્ટમાં રજૂ કરી એના રિમાન્ડ મેળવવામાં આવેલા છે અને ગુનાની હાલની તપાસ ચાલુ છે।